હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 18 ડિસેમ્બર 2025 અને બજાર ભાવ જોઈને ધાણામાં ધાણામાં જઈને તો 25 રૂપિયા કિલો બજાર ભાવ છે. ભાઈ કરણ જેનું વેચાણ કરે છે ધાણાનું. પાલક જોઈને શું ભાવ વેચો છો? 1.5-2 રૂપિયા પૂરીઓ વેચે છે પાલકમાં. પૂરા બજાર પાલકમાં એવરેજ છે જે 2 રૂપિયા પૂરીઓ વેચાય છે. મૂળામાં જોઈને તો 40 રૂપિયા પાત્રો વેચે છે, જે 2 થી લઈને 3 કિલો સુધી વજન આવે છે મૂળામાં. કયું કામ ભાઈ? મોલડીથી ભાઈ આવે છે. પાલક સારો પાલક 2 રૂપિયા પૂરીઓ વેચે. જે ભાઈ મેલોડીથી આવે છે મોસ્ટ ઓફ મૂળા અને પાલક ને આપણે બજાર ભાવ જોઈને 1.5-2 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી પાત્રો વેચાય છે મૂળાનું. તે સીલ અને જે 4 થી લઈને 5 રૂપિયા પૂરીઓ વેચાણું સીલ દેવાય છે. આપણે બીટ જોઈને તો આપણા લોકલ ખેડૂતના બીટ છે જે કુવાડવાથી આવેલા છે અને 60 રૂપિયાનો પાત્રો વેચાય છે, જે 15 નંગનો પાત્રો આવે છે બીટનો. શું નામ ભાઈ તમારું? શું નામ? હું તમારું? વિનુભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કુવાડવાથી લઈને આવે છે. આપણે ખેડૂતના લોકલ બીટ છે. એ ડુંગળી જોઈને તો ઘણી વેરાયટી આવે છે અને ડુંગળીમાં પણ બજાર ભાવ જોઈએ તો 20 થી માંડી 25 રૂપિયા સુધી કિલો વેચાય લીલી ડુંગળી. બજારમાં એકદમ મંદી છે. આપણે ગાજરીઓ જોઈને આખા પાક જે 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચે છે. એકદમ મોટો પાનનો અને પૂરીઓ પણ સારું એવું મોટું આવે છે, જે ભાઈ મુકેશભાઈ રોણકી વાળા વેચે છે. તો પુદીનો છે એકદમ ચોખ્ખો આખા પાનનો પુદીનો છે. પુદીના પણ મંદી પડી ગઈ છે, જે 10 ના 3 પૂરિયા પુદીનો વેચે છે. ભાઈ સુનિલભાઈ કુવાડવાથી આવે છે પુદીનો લઈ. આપણે લીલી મોગળી ને કાળી મોગળી જોઈને તો જેમાં બજાર ભાવ 40 રૂપિયા જે પૂરીઓ વેચે છે મોગરીનું. અને ભાઈ બેડી થી આવે છે જે આ પૂરીઓ આવે આમાં 6 નાના પૂરિયા આવે છે, જે 40 રૂપિયા ભાવ થાય છે. અને નીતિનભાઈ બેડી વાળા આપણે લાલ ભાજી જોઈને તો 5 રૂપિયા પૂરીઓ વેચે છે લાલ ભાજી. આપણે મેથીમાં જોઈને તો 2-3 દિવસથી ભયાનક મંદી પડી ગઈ છે, જે 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચે છે મેથીનું. શું નામ બાપા? શું નામ? હું ધીરુભાઈ ખેડૂતનું નામ છે અને ધીરુભાઈ લોધીડાથી આવે છે આ મેથી લઈને, જે મેથી 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. મંદી પડી ગઈ છે. આપણે દેશી ધાણા જોઈને તો એકદમ લાંબુ એવું છે, હાઈટ થોડીક સારી એવી થઈ ગઈ છે, જેના હિસાબે 15 રૂપિયા કિલો બજાર છે. શું નામ? જયંતિભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લાખાવાડથી આવે છે આ દેશી ધાણા લઈ. આમાં શું છે પાઉજામાં? પાઉજા જોઈને તો આખું એકદમ ચોખ્ખું છે, એકદમ ગ્રીનરી પાઉજા ધાણા છે. એમાં બજાર ભાવ થોડીક સારી એવી છે, જે 20-25 રૂપિયા સુધી કિલો વેચાઈ જાય છે. શું નામ ભાઈ? ભરતભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ ભીમગઢથી આવે છે આ ધાણા લઈ. તો મેથી ઘણી બધી આવે છે અને મંદી પણ એટલી મેથીમાં પડી ગઈ છે. આપણે અમેરિકન મકાઈ જેમાં બજાર ભાવ જોઈને તો 15 રૂપિયા કિલો વેચાય છે સારી એવી. જે 20 કિલોથી માંડી 30 કિલો સુધીની બોરી આવે છે, જેનો હોલસેલ ભાવ છે. અને 4 થી 6 વખત જેવા અમેરિકન મકાઈ હોય છે. રાજકોટના ટમાટા માર્કેટમાં જોઈને બજાર ભાવ થોડીક તેજી થઈ ગઈ છે, જે લાંબુ ટમેટું પણ સારું ફ્રેશ એવું હોય ને તો 50 રૂપિયા સુધી કિલો વેચ્યું છે સારું ટમેટું લાંબુ. આપણે ગોળ બેંગ્લોર જોઈને તો 55 રૂપિયા સુધી કિલો બજાર ભાવ ગઈ છે.
અહીંનું લોકલ છે જે 55 રૂપિયા કિલો બજાર છે. ગોળ ટમેટામાં 55 છે, લાંબામાં 45-50 રૂપિયા જેવો બજાર ભાવ થાય છે. મીડિયમ લાલ લાંબુ જોઈને તો 40-45 રૂપિયા કિલો વેચે છે, જે ગીધાભાઈ જેનું વેચાણ કરે છે. આ ટમેટી જે ટમેટી રહીને 20-25 રૂપિયા કિલો વેચાય છે, 30 રૂપિયા સુધી જાય છે નાનું ટમેટું.